જાજો સાસ આજા નો આપો તો કઈ ને પણ હાલવાની કેડી તો કરી આપો કારણ કે અહીંયા કોઈને પૈસાની ઘોર કરવી હોય ને ભાઈ વાહ અમારા વિપુલભાઈ 200 રૂપિયા આપી અને આ તો મારી ઘરે પારકરી હો મારી તાતુ કી તલવાર છે બેટા એટલે એમના તરફથી 200 રૂપિયા આપી મારી પારકરી માની અને મા દશા છે બોલે એમને તાલી લાગી કાથી બાવતા અને મારો ભાઈ હા ભાઈ આને ઘણી વખત આ બદલવામાં અભાઈને ઘણી વખત યાદ કરતા હોય આ મગજનો તીખો છે પણ દિલનો એટલો બડો માણસ છે આશીષભાઈ ખાલી એના શબ્દ ઉપર અમે આનંદ કરતા હોય એટલે અમારા અભયભાઈ પેલા 1000 રૂપિયા એને ઘોર કરી નાખી પછી અત્યારે 500 રૂપિયા આપી અને કે દેવા વાળી તો મારી કુબલી આપરા વાળી દિશા બેઠી છે ભાઈ હા અમારી તો દુબળી દિશા હતી અમારા ગગુમાં ઘોડે આ તો એનું દીધેલું છે અભય તરફથી અભય કોરિયા તરફથી 500 રૂપિયા આપી અને મારી પારકરી હો મારી જાગતી જ્યોતિની જમનાની બેટા મારા પારકરીના સોનું માથે કદાચ લાંબી આંગળી સીધે અનુ બેઠી બેઠી જોવી પારકરી નથી હો એ તારી બંદૂકની ગોળી ફૂટે ઈ પેલા તો પારકરી છોડી નો જાવ ને એ દીદી મને બાપ કરવાની દેનો કોઈ લાગી છે એવા અમારા અભયભાઈ તાલી લાગી ગયા છે બાપા વાહ અમારા બાદલ મામા અને અમારા સાગરભાઈ મસ્યાવા એમના તરફથી મારા બાપ રામલાની વસ્તી હે ગોંડલનો રાત ધુણાયું તો ઈ વસ્તી છે કે બેટા કદાચ મારી વસ્તીમાં તો યરુ માંડે અને જમતી દેવી કો લાગ માંડે હું હજી ઈની દેવી સમજા અને કદાચ તો રાત નો ધુજાવું ને તો મને રામલાની દેવીની કોઈ લાગી દેવા ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતી દશામાની અને માં વિહોરની આરતી હતો તમને તાલી લાગી ક્યાંથી બાબા અને અમારા પેલા તો પિયુષભાઈ બોલ બોલાવ્યા હતા અગારિયા કોના એટલે ત્યાંથી ચાલુ થયું છે કારણ કે મિત્રો એટલે આમાં ઘટે નહીં ભાઈ આ તો દશામાનો દરબાર અને અમારે વિજય અગારિયા એમના તરફથી અમારા હામરદાસ બાપાની વસ્તુ છે મારા બાપ હામરદાસના ભગવા ભેટની દેવી મારી બા પરિમાની પડાવીની દેવી એટલે બાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતી દશામાની મિત્રો આરતી તમને ખૂબ તાલી નાખી બધા
અમારે સુભાષભાઈ નો દીકરો અને એક ડબલું વગાડે છે, એક માતાજીનો ભૂવો છે અને એમના તરફથી મિત્રો 1100 રૂપિયા આપી. આ તો ગોપાલ બાબાની વસ્તી ભાઈ, મારા બાપ કાનવાની વસ્તી 1100 રૂપિયા આપી અને માં દશાની અને માં પાવાની દેવીને ખોડિયાની જે બોલે એમને વધાવો તાલી વધાવો ભાઈ, તાલી વધાવો. અને 200 રૂપિયા આપી અહીંયા ધમાલસા બાપુને જે બોલે મિત્રો એમને પણ આપણે ખૂબ તાલીઓ ના કરી. અને 200 રૂપિયા આપી માં દશામાને જે બોલે એમને પણ આપણે ખૂબ તાલીઓ ના. અમારે વિજયભાઈ ગોરસવા મારા બાપ કાનવાના ભગવા ભેખીની દેવી મિત્રો, મારી માં એક ગાવડે એકલ મળકની દેવી મિત્રો, એવા અમારા ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માતાજી દશામાને જે બોલાવે. અને અમારા માલધારી સમાજ ખરેખર મિત્રો અમારા ભાનુભાઈની મેલડી મારી બંધવાળી એમના તરફથી ભાઈ તરફથી 200 રૂપિયા આપી અને બંધવાળી મેલડી માની જે બોલાવે અમને વધાવો તાલી ના કરી બાબા.
અમારે અભયભાઈ નો ભાઈ હંસરાજ એમના તરફથી 291 રૂપિયા આપી અને ખરેખર મિત્રો બહુ ગોળ ગોળભાઈ પૈસા છે અને અમારા હંસરાજ તરફથી 291 રૂપિયા આપી માં પારગરી અને માં દિશાની મિત્રો જય બોલે હંસરાજ તાલી ના તાલી મિત્રો ખાલી અડધી મિનિટ માટે કારણ કે 10 દિવસ માતાજીના ઉપવાસ કર્યા છે એક ગાણું કર્યું છે તો કે નકોડા કર્યા છે પણ બધાયનો જે ભાવ અને 10 દિવસની ભક્તિ આજે મિત્રો સવારે તમારા માતાજીને સાંજે પધરાવવાનો સમય થાય પણ ઈ પેલા બે હાથ ખુલ્લા મૂકી એના નામની બે હાથ ખુલ્લા મૂકી એના નામના એકાદે તાલી તો પાડી શકશો પણ આજ એવી દિલથી તાલી પાડો મારી માતાજીના નામ હાય માં આવતો વર્ષ કોને જોયું છે હાજા નરવા તું રાખ અને ધ્યાન તું રાખ પણ ભલા માણસ તમે એની ભક્તિ કરી છે જેને હમો દોર હોય છે કદાચ મધ્યતાના લેખની માલમાં તૂટી ગઈ હોય અને કદાચ મારી મરાગત વાળી મારી કુબલિયા ફરાવાળી દિશાને કોઈ યાદ કરો અને બા જો તમારી ફૂટી હાંધારી નો દઉં ને અને જમણાના પાસા નો પકડું ને એ તે મને કુબલિયા ફરાવાળી દિશાને ખોટ લાગી જાય મિત્રો એટલે બધાયને જ્યાં સુધી તમને અવાજ આવે ત્યાં સુધી બે આશા કરી અને અડધી મિનિટ માટે માતાજીના નામને તાલી પાડવાનું એટલે બાપ એક એક કુડા આમાં દશામાં મારે કેને કેને ભાવ છે એક વાર તો બે આશા કરો આ એક વાર તો કરો એક વાર તો આમ તો નહીં જાય આમ પાછળ ઉભેલા મહેમાનોને બધાયને જો દશામાં મારે ભાવ હોય તો એક વાર બે આશા કરી નાખો આ બે ખોલી એ મારી માં કુબલિયા દશા બાપ આ તમારા સોમરા અને તાલી પાડી
આ મિત્રો જે કોઈ ભાઈ ને મને દીપુભાઈ વાત કરે છે, જે કોઈને ધોરણાની ફરમાશ દેવી હોય, જે કોઈને ધોરણા ગૌરવવાના હોય અને જે કોઈને માતાજીને જય બોલાવી હોય મિત્રો અહીંયા આ તો દેવીનો દરબાર છે ભાઈ. આ તો નેમાવાની છે ભાઈ. જે કોઈ ભાઈને ગૌરવવાની ઈચ્છા હોય મિત્રો એ આવી જાય છે. ક્યાંક તો જગતમાં દાદાનો ડાયરો હોય, મારી માં શારભાઈનો ડાયરો હોય, દાદા ભાણજીનો ડાયરો હોય, ત્યાં તો આપણે ક્યાંક પાઘડી ગૌરવતા હોય, ક્યાંક દાદાની જય બોલાવતા, ક્યાંક બોલ લેતા હોય. પણ અહીંયા આ તો મારી માં દશાનો દેવ ડાયરો છે ભાઈ. મારી માં કુબલિયા પરાવાળી દશામાં દેવ ડાયરો છે. એમાં જાજા તો નથી કેતો ભાઈ, પણ જો કદાચ 3 બોલ પૂરા થઈ જાય માતાજીને એકાદી સુંદરી ગાઈ નાખી, કારણ કે સુંદરીનો મહિમા બહુ મોટો હોય ભાઈ. આ દિશામાં ને સુંદરીનો બહુ મહિમા મોટો. અમારે અશ્વિન મેવાડા ભાઈ શબ્દ લાગે ને, મારો વાલો મિત્ર છે, એટલે અમારા અશ્વિન મેવાડા તરફથી 500 રૂપિયા આપી અને માતાજી કારણ કે માલધારી છે ભાવેશભાઈ, તાલીના કયા દેતા અમારા અશ્વિનભાઈ, અમારા જેતરોજી અનિલભાઈ 200 રૂપિયા આપ્યા માતાજીને જય બોલાવે. અને કારણ કે આ તમારો માલધારી સમાજમાં ગગુમાં પણ માલધારી સમાજમાં હતા, એટલે 3 બોલ ખાલી એવા જોઈએ છે મારા કુબલિયાપુરામાંથી. ક્યાંક તો 5 લેતા હોય, 11 લેતો, પણ આ તો ખાલી 3 જ જોઈએ થઈ જાય. પણ બોલ એવો 1100 રૂપિયાનો બોલ માતાજીની સુંદરીના નામ ઉપર મિત્રો. કારણ કે મિત્રો જે કોઈ ભાઈને ગૌરવવાની હોય માતાજીની સુંદરી, આ તો એક તક છે ભાઈ. આ એક લાવો, આ એક તક. દીપુભાઈ આ તો માતાજીની સુંદરીનો એક લાવો છે. ભલે 2 વ્યક્તિ ભેગા થાય, અમારા દીપુભાઈ અમારા એમ કે સાવ એટલે 500 રૂપિયા આપી અમારા દીપુભાઈ માતાજીની સુંદરી ગૌરવ પાડ. મારે તો 1100 ના બોલ જોઈએ છે ભાઈ. વાહ અમારા અજયભાઈ, કારણ કે મિત્રો આ તો રાઠોડ પરિવાર છે, સૂર્યાકુળ છે મિત્રો. એમના તરફથી 1100 રૂપિયા આપી અને મારી પારકની માનું ઝાંઝર ગૌરવ છે મિત્રો. એટલે બા
તારા ડગલે પગલે ગંગુ જલતા આખો લોગણી નો સંસ્કાર માતાજીને આઈને લીલી બોલે લીલી તો કેવું જાજા એ ભગ પરમાને એ ભગ પરમાને એ જાજરું મારી પારગરી મારી પારગરી મારી પારગરી અમારા કટોડિયા પરિવાર તરફથી 500 રૂપિયા આપી અને માં મીંડી માની જય બોલા મિત્રો અમને ખૂબ પ્રાર્થના કરી બાબા માતાજીનો છેલ્લો દિવસ છે ઉપવાસનો અને મેં તો 3 વાગ્યા પણ એ કોઈ બોલ નહીં આવે એકાદો તો આવવો જોઈએ એક તો આવવો જોઈએ આ કુબલિયા પરામાં હાવ એમ ન હોય ભાઈ આ એકાદો બોલ તો 1100 નો જોયો ભાઈ ભાઈ 200 રૂપિયા આપી અને નારાયણનગરના રખા બાપા જે બોલાવે અને 200 રૂપિયા આપી અને અમારા જહાનિયા કુના નટા બાપાને જે બોલાવે તો તાલીના ક્રિયા બતાવી લેવા
એટલે આ ખરેખર મિત્રો જગતમાં માણસ અમારી માં દશાના નામ ઉપર આખી જિંદગી ઓળઘોળ કરી નાખે છે. ભાવેશભાઈ આપણે એક 1100 નો બોલવું કોઈ બોલાવી શકે એટલે બાપ અમારા સંદીપભાઈ 500 રૂપિયા આપી અને માં મેરવીનું જૂનું ગૌરવ છે મિત્રો. એટલે બા એ માથે જગુલા બાલકી સૌ માથે બાબર કાને મેલદે સૌ ₹500 આપી અને અમારા ભગા બાપાની મેલડી એ સાઈલાનો રાજા એ સાઈલાનો રાજા મારે લાવો એ મારે લાવો એ મારે લાવો. એટલે અમારે મીઠાપરા પરિવાર, કુમરખાણીયા પરિવાર, જાફરિયા પરિવાર, ખાખરોડિયા પરિવાર, એમના 4 કોમના એક મારા બાપ રાજા, મારા બાપ રાધડાની દેવી હે, મારી માં લાકડીના ભોગાની દેવી બાપ. એટલા કીધું છે ભાઈ તારું લીખાનું લઈને મારા મારી માં દશાને યાદ કરી લઈ પછી આપણે જે ઝૂલનાનો દોર છે ને પછી લઈ ગયા. મારી કુબલિયા પરાના બેલાજી દીવી એ દશા